જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। આપણે વળી પાસે IPL લાવીને છીએ ભાગ 2 ની, એટલે અત્યારે તો સુલડન ચાલુ થઈ ગયું છે। સાહિલ અને પ્રિન્સને બનાયા છે આ બે જણા કપ્તાન છે। કપ્તાન રાશા છે એટલે કોઈ બીજું લડક્યા ના સોસમાં કોઈ આપણે નવું લાવવું નહીં। હિન્દી અને ઇંગ્લિશ છે જાફરી બરોબર। હું લાડુ કોણ બોલે વરસાદ ચાલુ થઈ ગયો। વરસાદ મસ્ત હળવેળ ચાલુ થઈ ગયો। સોટા હા સોટા અંદાજે નહીં દેખાતો વિડીયો અંગ્રેજી તો ઓમ નહીં ગણાય, નહીં ગણાય કારણ કે ઊભું હતું એટલે નહીં ગણાય। રીટેસ્ટ થાય। વરસાદ આબા મળ્યો હે અંગ્રેજી તો આ ફેર અંગ્રેજી આવી ગઈ છે અને વરસાદ આવે છે તો દેખાતો નહીં હોય। બસ આટલી ટીમ છે બી જણા શું મજા આવે। શું હજી આવી લો કિશન આવે ગો પાગુડાન બોલો વરસાદ આબા મળ્યો પાડો હું અને અનિશ હશે સોટો ભળાતા છે। હા સુમિતભાઈ આ બધા મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હે એટલે પાડો વરસાદ આવતો હોય છે તમને દેખાતો હોય દેખાય ના કે કોઈ નહીં, પણ હજુ વધારે આવે તો મારા અંદાજે વિડીયો ઉતારવાનો નહીં, અત્યારે તો ચાલુ છે। વરસાદ પડે પાડો વરસાદ આવે છે વિડીયો કેપ્શન થતો નહીં। અને ગાઈસ અમે બધા મહેમાન દળે રમવાના છો એટલે જોજો આટલી અમારી મહેનત તમે સપોર્ટ કરો। હજુ મી પડે જોરદાર પાડો આખી જમીન પલળી ગઈ પાડો સોટો પડેલો હે તમને દેખાતા હશે પાડો। વરસાદ આવી રહ્યો છે અને અમારા વિકાસભાઈ મોજ કરી રહ્યા છે। તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, દડે બેટની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે બધા વિકેટ ગોતી હવે દડે બેટ રમવાનું ચાલુ થઈ ગયું છે। અને જો એવું હશે દડે બેટ નહીં રમાય તો વરસાદનો મસ્ત બ્લોગ બની નાખ્યું। વરસાદમાં નાહ અને મોજ કરશે અને બ્લોગ બની જાય। જો દડે બેટ હજી જો વધારે મેં આવે તો મસ્ત બ્લોગ બની જાય તો વિડીયો દેખજો આખો વરસાદના હજી સોટા આવી રહી પેલું ખબર કીધા વરસાદના સોટા યાદોનું પૂર લઈ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ। તો વરસાદ આવેલો હે અને વધારે વરસાદ આવશે તો તમને કીધું તો હમણાં આગળ કીધું મે બી આવશે। મે બી વધારે આવે તો ના હા અને જો અમારા પ્લેયરો બધું મેળ પાડી રહ્યા છે જગ્યા બગ્યા અને સ્ટમ્પલો ઊભો કરે છે। જો ત્રણ જણા છે હજી એક જણો આવે છે ખાવા જો છે એટલે થોડીક વાર માં આવશે। આ જો અને આ વિકાસભાઈ ને તો બૂમ પડી ગઈ છે વરસાદ આવે એટલે આપણો વરસાદનો શોખ છે નાવાનો ખૂબ જ। અમે વિડીયો ગોતતા હતા કીધું નાવાનો સ્વિમિંગ પુલ વિચાર રાખો સ્વિમિંગ પુલ તો નહીં બને પણ એમને વરસાદ ના આપડા વરસાદ દાબીને સારું હતું પણ હજી કોઈ નાવાની અલગ મજા આવી જાય। અને આ જો હમણાં કાકા આજે જ મગફળી વાવી છે પણ હવે વરસાદ આવ્યો એટલે મગફળી પાછી જાય હઠ શું કેવું વિકાસભાઈ? હા તો પાછી અત્યારે અંદાજે મારું મગફળી ન થાય કટે ખબર ને બોરી ચીલી થાય મારા અંદાજે 30-35 બોરી થાય અત્યારથી અંદાજ મારે। વરસાદ આવ્યો છે એટલે કોઈ કહેવાય વળી ના એટલે કોઈ નગદ આમ તો 20 થાય એટલે 30-35 થાય। અને પેલા અમારા મેમ્બરો બધા પીચ બનાવી રહ્યા છે રમવા માટે। અનિશભાઈ સાહિલભાઈ પ્રિન્સ ને બધા જેવા કરી છે। જો ગાઈસ તમારે બતાવો યાર તમે તો ઉભા છે અમે તો વિડીયો ઉતારે છે હવે અમારા વિકાસભાઈ ઉતારશે અમે અહીંયા જતા હો। હા મી આવે એટલે આપણે ઓબાલ સોયલે ઊભા હા આ ભાડો ઓબો હે બધા એક્ટર એટલી બાદ છે આપણે ફોન એ બાદ લઈ જવાનું કારણ કે ફોનનું થોડું ડેમેજ પડે ફોનને તો એ બાદ જતા નહીં। મેં પડે રહ્યો હોય જોરદાર પડે તો મિત્રો મજા આવી જાય પણ જોરદાર મેં પડતો નહીં અને અત્યારે તો ઓછું પડે ભાડો મેં તો દેખાતો નહીં હોય મારા અંદાજે ના દેખાતો છે થોડું ઝૂમ કરીને બતાવીએ પણ એક્ટરો છે આગળ મેં પડેલો પડ્યો મારામાં હું જ્યારે શૂટિંગ કરું ત્યારે વાત દેખાય પછી જ્યારે વિડીયો અપલોડ કરશું ત્યારે ખબર નહીં દેખાય ના દેખાય। તો આપણે દેખો અમરોબા પીચ બની રહ્યા અને બધા એમ કહેતા અમરોબા કોણ છે તો એ રહ્યા પાડો આપણે અમરોબા અને આ રહ્યું અમરાબાનું ખેતર એમને મગફળી વાવી છે। આ બાજુ આપણે બીજા ભાઈનું ખેતર એમના કાકાનું। તો આપણે મિત્રો QN વિડીયો બનાવવાનો છે પણ 3-4 મહિના ચેટ બનાવશું QN વિડીયો। આ ભાડો આવ્યો સુમિત આવ્યો આપણો મહેનત તપી ગયો ખૂબ। શૂટિંગ ચાલુ હતું અને મફો કાકો ખાઈને આવ્યા હતા એક વિડીયો શૂટિંગ કર્યો હે
ઓલો શું કહેવાય કોમેડી વિડીયો શૂટિંગ કરીને ચૂંટણી ઓહો હો આ તો ખાલી પ્રેક્ટિસ કરવા મળ્યા હે પાડો પ્રેક્ટિસ ચાલુ છે આપણે ઓ અનીશભાઈ પ્રેક્ટિસ ચાલુ છે સાહેલ આપણે અમરોબા ઊભા હે મિત્રો આપણે ઓલા રહ્યા અમરોબા મફોબા આવી ગયા હે મફોબા આવી ગયા તમને દેખાવ ઓલા ઊભા અમે પાડ્યા અને બધા એક્ટરો આવી રહ્યા આપણે 2 જણા મેં પડે છે એટલે હજી દડે બેટનું શૂટિંગ ચાલુ છે ઓમ ગણવા જાય તો ઓલા આ વીરા પાડો એ 5 ઓવર રાખવાની કે આવી ગયા બધા એક્ટરો સુમિતભાઈ તમારે નહીં દા નંબા આ બચાવ ઠેકા થઈને ચાલુ કરી એટલે ગયું કે તો રેડી એમ વરસાદ પડે છે અને એ હું આટલેથી વિડીયો ઉતારું પણ આ થોડો હું ફટાફટ લેબડાને છે જતો રહું મેં એટલો બધો પડતો નહીં તો સારું પણ ફોન ડેમેજ થઈ જાય એની બીક હા આપણે વનને આવી ગયા પાડો બધા એક્ટરો આવો ઓથી ક્વોલિટી સારી આવશે બુમારા પડ્યા આ અમારા ભાઈએ નથી મેં પડે પાડો તમને દેખાતો છે હવે રીચર આપણે રહ્યા અમરોબા આ રહ્યા અમરાબા મેં પડે રહે ના એ તો ટીમમાં કોણ છે લ્યા આ ભાઈ છે એ આપણે આ નાથોબા અને આ સાહિલ આપણે થોડો આપણો દોસ્તાર એનીથી આવ્યો છે કિશન અને આ અમરોબા હીરા અને જે ઓલો હમે ઊભો સુમિત એ આપણે ડબલ્યુ છે તમે દેખાડ્યા હા ભાડો આપણે વન્ય છે આ રહ્યા હવે એટલો બધો અંદાજે નહીં આવતો મેં તો 2x ઉતારે આપણે બેહીન ઉતારશે તો નહીં કમાવે આજ તો સ્કૂલ લખવાનું નહીં વિચાર્યું કારણ કે મેં એક વિડીયો કોમેડીનું શૂટિંગ કર્યું અને બધા વિચારતા હતા બધા વિચારતા હતા કે કોમેડી વિડીયો ઉતારો હવે IPL બીજો ભાગ ઉતારો લો એક દડ નોખાઈ ગયો હે તો પહેલા દડે પહેલી છગ્ગી આવી છે મિત્રો એ તમે તો આ ટીમના રણગંજની સાહેલ તું તો પહેલો છક્કો આપણે એનું નામ તો અનીશ છે એટલે અનીશ પહેલો ચમ ના વિડીયો બંધ ના થાય મારે ભાઈ મેં પડે રહ્યો બીજી છક્કી મિત્રો તમે દેખી શકો હો અને તમને લાગે નાનું ક્ષેત્ર હે પણ એ આ જેટેથી મોડી ને આટલું લોંગ ક્ષેત્ર અને આટલે છક્કા આવી ભાડો મિત્રો એ આવ્યું એટલે છક્કા એટલે લોંગ તો પડે ને છક્કા મારવા કોઈ મામૂલી ચીજ નહીં 2 દાડા શ્યાહી અને મિત્રો 6 ઓવર છે અને 12 રન શ્યાહી 2 છક્કે 2 આલી એટલે મિત્રો રોલો નો બોલાયો હે નો બોલ છે દોડો એટલે દડો માર્યો નહીં અને ત્રીજી છક્કી મિત્રો 3 છક્કા 4 દડા 3 છક્કા માર્યા એ તમને લાગે પણ લોંગ તો પડે જ છે નો બોલ આવી ગયો હે હવે એટલો બધો મેં પડતો નહીં ઝૂમ કરો તાર થોડો દેખાય હલો ઓહો હો છક્કો અમરોબા લેવા ગયા છે શેઠ એ દડો આલ્યો આ જે દડો એ પકડ્યો દડો પાડો મિત્રો દડો એટલો બધો આમાં કેપ્ચર નહીં થતો કારણ છક્કો મારા અંદાજે નહીં અમરોબા ગોતી રહે હું જેટા પર બહુ
મિત્રો દડો ગોતતા હતા, દડો જડી ગયો છે અને બીજી એક બેડ ન્યૂઝ છે, મેં જતો રહ્યો છે એટલે રમવાની જ મજા આવશે, પણ જે નાહવાનું આપણું સપનું હતું સપનું ના ગયું અને મેં થોડો શોટ આવી, જે પહેલાં થોડો આમ શોટ આવતો પણ થોડો વધારે આવતો હતો, હવે રહી ગયો છે ભાડો. બધા એક્ટરો હેડ્યા ભાડો. ચેલા રાણી છે આ નોમ લેવાનું તો છોડો, કોઈ વાગડે ના કધામ. દડો લેવા દોતા રહી મપકા. સાહેલભાઈ ચોક્કો છક્કો. સ્ટ્રાઇક લેતા હતા મબાકા. ઓલી પર જીત્યા હતા ના. નો બોલ આવી ગયો હે. દેશી ક્રિકેટ એમાં માતાજીને છોકરા ગાતા ભાઈ છોકરા ગાતા તો વળી આઉટ આવી હેટ્રિક કરી નાખો કે ન બોલો. ડાયરેક્ટ કરી મારે આઉટ આઉટ હે ભાઈ આઉટ જ છે તો ડાયરેક્ટ આઉટ કોઈ ડાયરેક્ટ ટમ્પે અડી ગઈ આઉટ ભાઈ यहाँ पे 3 गेंद डॉट काटे मगर सफलता जरूर આઉટ થઈ ગયા છે અનીશભાઈ. તો મિત્રો અનીશભાઈ આઉટ થઈ ગયા છે અને આપણે ડબલ્યુ આવી જાય ભાડો. ઓહો ડબલ્યુ સ્ટ્રાઇકની માજી. બોલાવે હી તો રિઝલ્ટ કેમ આવું થઈ ગયું. ઓવર પટી કાઢી લે કૂતરો કૂતરા કાઢવાનું કીધું હે. ઓલે રે કૂતરા વાળો હમે અમારો બાજીયા હે. બે દાણા નિવિધ હેડે એક આયરા અને એક આયર્યા એ દેણા નિવિધ હેડે. ઓ ડબ્લ્યુ બોલો મજા બીજું શું હોય. ફૂફા જતા નહીં હારા બગડેલા જડી બધું बड़े फूफा इसको बोलते हैं असली फूफा. એના કહેવાનું કે અંદર દોણા હે જો ખાલી દોણા પણ કાસા હે. દોણો હારો મેઠવાની આગળ છે મારે એવો જ છે. જો આયા આમ કે ટીસોડીઓ કાઢ ને અંબાજીને ટીસોડીઓ કાઢ આવે ને ફૂફો ત્રણ ફૂફાને હરશી એટલે દોણા ખાવો એટલો રોલ્યો એકાદો
નાથાજી આવડ થવાનો અનુભવ બોલો. પ્લેટ ના કરતો પહેલથી ઉપર કડવો આવ્યો. એટલે હા તમને ટીમમાં જ નહીં માગતા એવું પ્લેટ ના રમવાનું હોય. વાહ 30 ને 6 36. એક સાઈડે છક્કો માર્યો ને એક કે નહીં માર્યો એક સાઈડે માર્યો બીજો એક મેં માર્યો પછી આઉટ માર્યો જ નહીં ને તું એક કે મારે નહીં સાઈડે બે ડોટ કાઢ્યા તો 36 ને 6 42. એડિટિંગ તો પઈ વાત લ્યા. અત્યારે જે કોમેડી ઉતાર્યો એ 3-4 વાગે એડિટિંગ કરવાનું કી. અરે આઉટ. કાનના બળ કાઢીને રમતા હતા તારે છક્કા જતા હતા અને આ દાડ્યો કે એટલે જતા રહ્યા. નહીં પેલું શેતક ચાલ ઓમ કરશો ને ઘડીએ જતું રહે. તો આ લાગે આઉટ જ છે. 4 રન ઉઠ તો ખરી અમે તો છક્કા મારી કહેવાનું છે. મેં હવે જતો રહ્યો ને કે પેલા સ્ટાર્ટિંગમાં મેં દબર ચાલુ થયો હતો ના કે નોત દબર મત આવી. તો હવે તો ખાલી હું એક ઓવરમાં મારી ના તો ફાવી જોઈએ શું કેવું વાત છે. શું ફાવી જોઈએ એમાં જો ગમે તે અહીંયા રમવું પડે. એ આ જો ચલા છે 36 છે ના ચાલ થોડી કોમેડી કર કે લ્યા વિડીયો થઈ લ્યા કેટલા છે થોડી કોમેડી. કોમેડી નહીં આવી કેટલી શેર લે 24 થી એકલે માર્યા 36 કોણ થાય પેલા 36 42 પછી આઉટ પેલા કોમેડી બોમેડી 36 42 બે ચુમ્મા પેલા લીધું પકડો આવે સુમલા તો રનર રહેતી જાજી આપણે ઉડી જ નહીં ગયા હતા આ ગુડો ગુડો આ છક્કા મારે જો ઉડી હેડ ના યાર અલે આ ઉડી હેડ બીજો વળી ના તારીખી ના તારીખી તાકાત નહીં જો 48 46 બે 48 નહીં પણ 46 છે. એ કોઈ અહીંયા દેખાય જ નહીં રહો બધું એટલે જ ઉડો એટલે એમ ગણતા ના આવડતું તો ના ગણવાનું અટકલ પંચોને અડી ગયો ઈ શું અટકલ પંચે ના તો આઉટ થાય ના કે કદી કોઈ તારીખ ના કહી દે લે ચાલે ઉતારથી ખાલી હું પકડીને બે રહી કરી ઊભો થઈ ગયા. હા આશે પદવાન થાય બીજો રન પેલથી સુખોર વાત શું કેવું ભાઈ હવે સુમિતભાઈ આ કિશનભાઈ હવે સાઈલેન્ટ કટાલે ને એટલું સારું ગયું. આ પ્રિન્સભાઈ છે કોણ લીધી ભાઈ વિકાસભાઈ થોડો આરામ માગે છે દડો જીવો છે પેલે અહીં જાય રહ્યો દડો પેલે કિશનભાઈ દોડી રહ્યા છે જવા બદલે 46 રન છે 50 થઈ જશે વિકોભાઈ હવે આરામ માટે આવ્યા છે કારણ કે 4 બ્લોગ બનાવી દીધા છે એને હવે આવ્યા છું હું હવે પ્રિન્સભાઈ દડો નાખી રહ્યા છે હવે પ્રિન્સભાઈ કોક કહેવા માંગતા હોય ફરફેણ આવે છે તાર તો પેલા તો મસ્ત મીગ્યું આવતું ફરફેણ આવે હવે દડો મારે હાલવો પડશે હોય ને બધા આ તો બધા નહડા છે ઉપાય થતા નહીં કે સુમિતભાઈ રમી કહેતા નહીં હવે
બે દાડા પહેલા ટ્રેન હેડતો હતો ભગવાનનો ટ્રેન, પણ હવે ટ્રેન રાખ્યો નહીં કારણ કે જે કેમેરામેન જોઈએ ભગવાન એટલે મસ્તી બધા મસ્તી કરતા. મસ્તીઓ પાછું કોઈ મન દુખ્યા એવું નહીં. વાહ. એ વાહ. હવે કોઈ નહીં. ઓમ છક્કો હતો પણ ઓમ કોઈ નહીં, જેમ કે આઉટ સાઈડ ગયું છે. વોચ બોલ આ હેડ્યું ભાઈ. એ રણા છે હજી. સાહેબ આમ કઈ સાહેબ અમે વધારે એ ક્યાંનો અડો દઈશ. હવે આ ધારી રહ્યા છે કોને અડે છે. પણ અનીશભાઈએ તો મોટો પથરો નાખીને આખું પાડી દીધું છે. બધું પડતું થાય. બે આડ્યું હે દઈશ. હવે સુમિતભાઈએ હળી કરવા આવી ગયા છે. કોઈ છગ્ગા બાપડે ખેંચી કહેતા નહીં કારણ કે અમે કહેતા નહીં, એનો વિષય જ નહીં જોઈ. આડ્યો બે આપણે અડાડ્યો પાછું. હવે બેસી જોરા કારણ કે હવે બેટિંગની વારી આવી છે. ઓ માર્યો પણ થોડો હળવો જ્યો છે દડો. અરે એમ રડા રડા ઉડી રહ્યા છે ખાલી પ્રેક્ટિસ માટે. અરે ખાલી એમને ઉડવીડ કરે છે, મને કે રન બન ખબર જ નથી. તતીન હવે અમારો થોડો બ્લોગ લઈ લઈએ. આ બાજુથી સડાવજે. 50 રન પૂરા. હવે વિકો ભેગો કરી રહ્યા છે. આમ બેઠો નહીં પથરો આમ રેન તો મસ્ત લાગે. 52 ઓછા. कि या डिमांड मन की बात है पेन बुलर की फोन तो हाइट पहले ना था पहुंचे ना हाइट વિકો ભેમ કહેવા માંગે છે કે જાતા ડિમાન્ડમાં બૂટ લઈ લીધા 1200 ના, પછી વળી કે અમે 280 રૂપિયા લઈને આવ્યા છે. સુમા છક્કા મારકી લ્યા. પછી વળી કિસ્સા રૂપિયા ના આલવા કો. यार पाछड़ જ મારે છે રાળો. આજે ના આજે પદ. પછી ચેડે છગ્ગા ચોગ્ગા રાખ્યા હતા. તમારા સુમિતભાઈ ઘણા બની ગયો હતા, લગભગ શતક બની જોત રહી એની. કિશન ભાઈ તો કોઈ ઇન્ડિયા આલતા નહીં. કિશનભાઈ તમને કેવું લાગે એમ વિકેટ લઈ? અરે ભાઈ 2 વિકેટો લઈને તમને કેવું લાગે છે? અરે હવે ઉડાન ભરાગડું. પણ કોઈ નહીં. કિશનભાઈ કિશનભાઈ કેવું લાગે છે તમને? દડો આવી રહ્યો જોઈ જા. સુમિતભાઈ જોર કાઢે છે પણ જાતા સિદ્ધાંત દાદા અને ચીડે દીધી એક વાર. અરે તું તો જોડે જીતકા મારતી ઓમે ઓમ મારવું શું આમ સીધા મારો માર ભાઈ. અલા મારું મારું શું આ રિઝલ્ટ જેવું આવે છે. આગળ થપ્પો રાખો. ઓર ભાઈ કહેજો. બાર હેડ દાડી બંકો આ જીની પેલો સ્મો પોપો ઓવર ખાયા તું હોત ને એક બેન ફ્રેન્ડ થી વિકેટું અને ફ્રેન્ડ દડા રનર હો લ્યા. ચેડે આવરા લ્યા ની ગ્રાઉન્ડ ચેડે આગળ બધું સ્મૂથ આવું જે બેગ્રા જેવું આવે અંગડી 10 ઉપર ઓલી લાઈટ કા બ્લેશ લાઈટ બસ છોડ દાડા ઉડી હેડ ના. હવે છેલ્લી ઓવર હે. સાઈલિયા રનર રહે ને તું. સાઈલ રન જેવો સાઈલ તો બધા સાઈલ રન જેવો હે મિત્રો. પસામ બે ઓછા. સીધા મારકી જોર કાઢે પણ સીધા જ મારતો નહીં. તતેન તતીન એ સીધા મારકી લે કે સીધો માર્યો નહીં તે. સચિન ને બાઈક નહીં આવડતું કે પેલા ગેર મેચ માં ફૂલ રી ચાલી રહી રહ્યા ફૂલ રી ચાલી બીજો ગેર આવી તો ઢોરણ સાર સારવી પડે. ટૂર ખાત જ નથી. સીધું બેટ પકડે તો કોક જોઈ સીધા. ઓલે ઇન્સ્ટાગ્રામમાં કઈ વિડીયો હતા અમારા ગુજરાતીનો ગત કાફી ઉડી હેડ હવે ડબલ. પણ સીધો રન નહીં પણ સીધો મારે તો સીધો જાય ને. બેટ જ તું વોકું પકડે હે ને. હા અહીંયા આઉટ થાય. આ પગ માર્યો. ઓહો હો હો બેટ વોકું પકડે તો વોકો જ દેડો જાય. 3 બોલ બાકી સી હું અને રન આવે એટલે પસામાં 2 ઓછા સી. એ પસામાં 2 ઓછા ને હજી તો આપણે અનીશભાઈ રનર જાય સાહેલભાઈ ની આકડી જાય રનર માંથી. નો બોલ દડો હાલી ગયો. નો બોલ ને 3 દડા બાકી છે હજી 3 હતા એટલે નો બોલ આવ્યો હેરો.
ના કે બે જ રથ ઘુમાવો ચમ આમ શું બે સાઈડ બેકગ્રાઉન્ડમાં આવે કરે નો બોલ આવે ઓમે એનોયની ગતિ નો મળો ગતિ કેટલી જીતી તુમ કરતો હોય પિંછણ પર આપણો વગો બી નાખ્યો એ તો ભગવાનની તો વાત તમારથી જ નીકળી હતી પાળવી જાય તો બે દાડા બાકી છે એ બે દાડા બે રન મારો પર એટલે 50 થાય એમ કે ચાર નો હજી તઈ બીજો હે કે છક્કો ચોકો મારે નહીં હોય બેટ પકડ આપણે બેટ પકડી સીધા જાય આ ટીમનો કોચ આપણે સાહિલભાઈ બની ગયા છે ભાઈ એમ પકડે તો કોક જાય બે બોલમાં બે તો જોવી ભાઈ તો આમ તાકો પરા એક બોલમાં બે રન મારજો ને કે ઇજ્જત જવાની છે બે કીધી હતી પણ બે મળી નહીં કેટલા રન મારે શું માંથી અડાડ ખાલી ઓમ કઈનો શું કેચ પેલા ભાગમાં છગ્ગો જોવે પે છેલ્લા દડે આખરી ગેમ છે રણી વિધના સામે જોવાની આઉટ છે આઉટ બે હના અને બે લઈ લે પણ ના તારીખ હીરા તો 50 રન 86 અને મારે એકલા 50 પૂરી થઈ ગઈ હા 51 રૂપિયા તો 51 રૂપિયા હાથ ગણ્યું હોય એટલે 51 રન મારવાના છે કિશનભાઈ થાય હા ઓટા તો હવે બીજો રાઉન્ડ આવી ગયો હે બધા એક્ટર ઓલે સમજાય જાય એ સમજાય કોક એ ઉભરે જ લ્યા ઉભરે હોય છે તમારો વખતે નો છો તો ટ્રાયલમાં હોય ને તો જા જીધો કોણ શેડો કેમ જિલ્લામાં 51 મારવાના હે થાય ઓ 6 ઓવર હોય ને બધું ડબલ્યુ બગાડી બીજું કોઈ નહીં નો બોલ પહેલો દાઈ ગયો સાહિલભાઈ થોડો વહી ગયો હે એક્ટર તો બધા તાર મસ્તી કરી રહ્યા પાડજો તઈ દડે બેટ રમવી મસ્તી જ છે કોઈ એ કોઈ નહીં હો નહીં કોઈ નહીં માર ભાઈ બધાને ક્ષેત્ર તો બતાય આ રહ્યું ભાડો એક ક્ષેત્ર તો ભાડો હોય એક ક્ષેત્ર છે આ રહ્યું ક્ષેત્ર ની બાવલું આ રહ્યું આપણે ગફુરભાઈનું ક્ષેત્ર છે જે આપણે ગફુરભાઈ એ ક્ષેત્ર છે આ આપણે અમરાબાનું આપણે તમે કીધું આ આપણે બે ઓલી પહેલાં ખંડમાં ઊભા હતા એ પડી આપણે અમરાકાન કાકાનું આ આપણે કિશનભાઈ ક્ષેત્ર થોડું આગળ છે અને ક્ષેત્ર બધા વતાઈ ગઈ અને કોઈ નહીં ચેલા રન છે તો 0 રન થાય ચેલા દડા છે 3 બોલમાં 0 રન તો મને રાખે 1-2 ઓવરમાં થઈ જાય સાહેબ તમારે કોઈ કેવું નહીં તો આઉટ થઈ ગયા હે કિશનભાઈ આઉટ થઈને કેવું લાગે હા કેચ પકડી બંકે આઉટ આઉટ તો થકો હતો નહીં પાછા ડબલ્યુ આ છે તમારે ડબલ્યુ દાડા જ વાળવાના હતી હમણે ડબલ્યુ આ હતા ત્રત ને ત્રણ પાછા 4 રન છે ઓએ આ તો રિવરશિપ મારી પાછળ જ મારવાનો થાવું એ થાય વાઘ હતા વાઘ શેર વાઘ રહેવાના ના તો મિત્રો ઓને સ્ટ્રાઇક લીધી હે પ્રિન્સભાઈ સ્ટ્રાઇકમાં આયા હે ડબલ્યુ આપણે સામે ઊભા હે એટલે ડબલ્યુ હવાય ટીમનો ડબલ્યુ આપણે નો બોલ સાહિલભાઈ ત્યાં મતલબ સાહિલભાઈ એક દાડો એક વિડિયો બન્યા હતા હા બડા એ વિડિયો તો મારા અંદાજે નહીં બોલો એ વિડિયો બોલો ના માર ભાઈ
સાહેબ જો પૂવો બડે બીડી હે કે નહીં શેર શેર મારા અંદાજે તો એક બોલ ચો હે હજી સાહિલ ભાઈ એક તો વિકેટ લીધી છે. માર ભાઈ કમ્પ્લીટ શું બોલ શું કહેવાને નો બોલ કે નહીં કંટાળો વાળ બગડી ગયા ને મારે તો બોલ નો બોલ બેટ પાછી જો ને બેટ પાછી મને લાગે કોઈ થવા નહીં તમારું તો ઓલી ફેર જીતી આઉટ વિકેટ હલીજી કાપુ કઈ જો એ ભાઈ કાપુ જડતી કાતો હા ડાયરેક્ટ પેલા સ્ટમ્પ પે પડી મશીન મીડિયમ ચેક કર્યું છે તો પ્રિન્સભાઈ આઉટ ગણાય છે આઉટ ને હેરાઈ કમ્પ્લીટ કાયદેસર વિકેટ હલી દીધી તો હવે ડબલ્યુ આયા છે અને ડબલ્યુ ને કોઈ થવા નહીં આ પડે દળન હા રે ડબલ્યુ કોઈ કરવું કે નહીં કરવું હા તો તારી મોનું હે ઉલન વખતે છક્કો કે જીવા નહીં અનેશ છક્કો જીવા નહીં પણ આ ફેર છક્કો મારા કે ઓમરે તું રનર હે તો લ્યો કહો તો નહીં ચમ ના જો માર ભાઈ હા એમ એ દિવસ તેમ ના જો દાડો ભમતો પણ તને મારે ગયા તો નહીં આવડતું મૂન પ્રિન્સ પે બેઠા હમરે ઓલો વિડીયો હટતો જ છે ને ઓલો વિડીયો જ લેજો એ તો ખાસ આપણે ટ્રેન્ડિંગ માં ગયા બે વિડિયો બે વિડીયો ટ્રેન્ડિંગમાં પડ્યા છે એટલે માર્યો તો ઓલી ફેર જેમ ના તો માર્યો લવા જાય 2:14 છે 2:15 મિત્રો ટાઈમ થયો હે એ બેઠા હતા એને આવ્યો દડો પા એકર અને જે મિત્રો અજ્જુભાઈ ઓળખતા હોય એ કોમેન્ટ કરજો કે અજ્જુભાઈ કોણ છે શું કરી એમ અજ્જુભાઈનું કરિયર શું છે શું આખો દાડી શું કરી શું કરી હે શું બનાવે અને પેલા શું કરતા અજ્જુભાઈ બધા ઓળખો હો કમેન્ટ કરજો અને યાર મોઢું જેને પાડેલું હોય એ કમેન્ટમાં આ લખજો ના લખજો બધું કરજો ભાઈ એમ તમે યાર કમેન્ટ બમેન્ટ કરો યાર કમેન્ટ તમારા બદલે અમે ખુલ્લી રાખો હો ને કે અમે કમેન્ટ બને જ રાખશો પણ કોઈ નહીં આ તો તાપ નહીં બે દાડાથી તે એવો તાપ પડતો ને પડતે નહીં કિશનભાઈ તાકી ફરો ખાલી નારો તો ના રહું તો કદી હે નહીં ઓન તાજ ફેરો હવે તો મિત્રો રોતો નહીં ખાલી એને શેક આવી હતી એટલે પોણી નહીં હતી અનિશભાઈ થોડા રહું તો કદી હે નહીં આગલી મેચ હારવું તે 57 રન કર્યા ઓલ આઉટ થઈ ગયું 143 રન માર્યા હતા અનિશભાઈ ખીજાવી આન માર્યો જોરદાર બધે છે ઓલી વાયેલી છે ને ઓલી મગફળી એને જઈને જ મારી બધાને બગાડી મગફળી ચક્કર એ ક્યાંની છે ખબર રે એ હમણાં વચમાં ચીડી સાડી ખબર ને કોમેડી વિડીયો તારા ગયા એ ચીડી સાડી મનને સુમલા ના સુમલા આમાં તો ચીડી સાડી બે જણા જબડા પર અન્ય તું ચડ્યો હતો ને અને ચીડી મનને સુમલા ચડી આટું વાત સાચી મેન કિશન હમણાં આટું વાળો રોલ નિભાવ્યો હતો ને જીગર જા આટું એ વિડીયો 40 મિનિટનો હે ખાલ તો ચીંટણી છે હો મિત્રો અમારા ગામમાં ગનીમાં વળી વિડીયો આવી જાય કાલે રવિવાર હે મિત્રો અત્યારે શનિવારના ઉતારો છે વિડીયો અને આ ચીની હાલને રોકડા હે કોમેન્ટ કરજો એ આવ્યો ચાય એ આ તો પમાવે હો ડબલ્યુ પમા આટો
અમરો ગાવાને તો આ મફો ગાવાને તો એ બાજુ જ મારશે. અલ્યા મફો ગાવા છે ઓનલાઈન શું ગફુરો ગફુરો તો એ બાજુ જ મારશે. આપણે કીધું હતું તમને મજા ઉઠાવવા પડાવું. છેલ્લે ઓવરનો છેલ્લો સાહેલ બીજો હોય પડાયા છેલ્લા રન છે તમારે એમ ઓરચી હે 11 રન છે. અંચી છે છેલ્લી. જો તારે ચોથી હાથમાં આલવાનો ઓહો ઓવર તો ખાસી પડી. આઉટ છે આઉટ છે. તો મિત્રો ક્યાન મતલબ જો આપણે આરા અનીશભાઈને જીતી ગયા એ ક્યાન મતલબ જો આપણે કોઈ ફરક પડતો નહીં. આપણે બે ઓળા હતા એટલે આપણે બે ઓળા હતા એટલે ભાઈએ જીતેલો કહેવાય ને હારેલો કહેવાય. એટલે આપણે હારી હારી ગયા હારી ગયા હતા. તાર કોઈ ખીજાવાનું થતું હોય તો 39 રણે જીતી ગયા ખાલી 11 રન મારવા જીતા તો મિત્રો આટલા અમારો વ્લોગ પૂરો થાય છે. તો તમને આવા અમારો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો ને જય ગની 15 પત્રીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.